નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના ધોરણ 6ના આ ઓનલાઈન લેક્ચરમાં હું ફરીથી વિક્રમ વાઘેલા આપ સર્વને હૃદયપૂર્વક આવકારું છું. આજના લેક્ચરની અંદર આપણે ભૂગોળના પાઠની વાત કરવાની છે. તમે ભૂગોળ વિશે જાણો છો. ભૂગોળ એટલે કે જે ભૂ એટલે કે જમીન અને ગોળ એટલે આપણી પૃથ્વી છે એ ગોળ છે, બરાબર. તો ભૂગોળની અંદર આપણે શું ભણવાનું છે? તો ભૂગોળની અંદર તમે આગળનો પાઠ છે એ પણ સમજી ગયા છો, એટલે વધારે વિશેષ માહિતી છે તમે ભૂગોળમાં મેળવી લીધેલી છે. તો કે ભૂગોળ છે એ જિલ્લાનું આવે, રાજ્યનું ભૂગોળ આવે, દેશનું ભૂગોળ આવે અને આખા વિશ્વનું ભૂગોળ આવે. તો તમે જેમ જેમ ધોરણો છે એમાં આગળ વધતા જશો એમ તમારે આગળ સ્ટેપ બાય સ્ટેપ જિલ્લાની ભૂગોળ, રાજ્યનું ભૂગોળ, દેશનું ભૂગોળ અને પછી વિશ્વના ભૂગોળ વિશે ભણવાનું આવશે. તો આજે ભૂગોળ છે એની વાત કરીએ તો કે ભૂગોળની અંદર આપણે નદી, તળાવ, સરોવર, ખડકો, જમીન વિસ્તાર આ બધા વિશે અભ્યાસ કરવાનો હોય છે. અહીંયા આપણે જોઈએ તો આગળનો જે પાઠ છે એની અંદર આપણે જોયું હતું કે આપણી આખી પૃથ્વી છે એની અંદર વિષુવવૃત્ત આવેલી છે 0 અક્ષાંશ વૃત્તે. જે આડી રેખાએ અક્ષાંશ વૃત્ત અને ઊભી રેખાએ રેખાંશ વૃત્તે આપણે જોયું હતું. અક્ષાંશ છે એની અંદર 23.5 કર્કવૃત્ત અને 23.5 દક્ષિણની અંદર જોયો તો મકરવૃત્ત અને ઉત્તરમાં જો તો કર્કવૃત્ત. સૂર્યના કિરણો છે એ સીધા વિષુવવૃત્ત ઉપર પડે છે એ આપણે વાત કરી હતી. અને બરાબર 0થી પૃથ્વીના 2 ભાગ પડે છે, એક ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ, નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ. પૃથ્વી 66.5ના ખૂણે નમેલી જોવા મળે છે. 90 અંશ ઉપર ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ અને 90 અંશ નીચેના ભાગમાં દક્ષિણ ધ્રુવ, જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે માનવ વસ્તી જોવા મળતી નથી, કેમ કે ત્યાં બરફ વિસ્તાર છવાયેલો છે. ત્યાં શીત કટિબંધ છે એ આપણને જોવા મળે છે. એનાથી ઉપરનો ભાગ છે ત્યાં સમશીતોષ્ણ કટિબંધ જોવા મળે છે અને વચ્ચેના ભાગની અંદર 0 વિષુવવૃત્તે આપણે ઉષ્ણ કટિબંધ છે જોવા મળે છે. તો આપણે કટિબંધની વાત પણ આગળના જે પાઠ છે એમાં કરી હતી. અક્ષાંશ ને રેખાંશ વૃત્તની વાત કરી હતી. રેખાંશની કુલ સંખ્યા છે એ 360 છે, જેમાં 0 રેખાંશ છે એ ગ્રીનિચ રેખા દર્શાવે છે, ત્યાંથી 2 ભાગ પડે છે. જેવી રીતે અક્ષાંશની અંદર 0 વચ્ચેથી પૃથ્વીના 2 ભાગ પડે છે, એવી રીતે રેખાંશની અંદર પૃથ્વીના 2 ભાગ ઊભા ભાગ કરવામાં આવે છે ઊભી રેખામાં. એમાં 180 છે એ પૂર્વ ભાગમાં અને 180 છે એ પશ્ચિમ ભાગની અંદર વિસ્તાર આપણને જોવા મળે છે. તો આપણે એ વાત કરી હતી. આ ઉપરાંત આ પાઠની અંદર આપણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની વાત કરી હતી. તો હવેનો જે આગળનો પાઠ છે એ પણ ભૂગોળને લગતો જ છે. તો આગળનો જે પાઠ છે એની આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો પાઠનું નામ છે એ આપણે જણાવું તમને. સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પાઠનું નામ આવી ગયું છે તમારી સ્ક્રીન ઉપર. સામાજિક વિજ્ઞાન ધોરણ 6 એકમ 10 પાઠ નંબર 10 છે પૃથ્વીના આવરણો. હવે તમે જોઈ શકો છો પૃથ્વીના આવરણો. ચિત્ર એક સરસ મજાનો અહીંયા ફોટોગ્રાફ્સ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જેની અંદર બધું તમને દર્શાવવામાં આવેલું છે. આપણું વાતાવરણ, આપણી આજુબાજુનું આસપાસનું જે પર્યાવરણ એટલે આપણું વાતાવરણ. તમને બધાને ખબર જ છે કે આપણે આપણા વાતાવરણને સ્વચ્છ ચોખ્ખું રાખવું જોઈએ, એટલે કે પ્રદૂષિત થવા દેવું જોઈએ નહીં. તો જ આપણે આ સારી રીતનું જે જીવન છે એ જીવી શકીએ. પણ આપણી આજુબાજુનું જો વાતાવરણ છે એ દૂષિત હોય તો આપણું જીવન છે એ જોખમાય છે, આપણે સારી રીતે જીવી શકતા નથી.
ત્યારબાદ તમે પાણીને જોઈ શકો છો. જો અહીંયા જલાવરણનો વિસ્તાર પણ છે. પાણીની અંદર હોડી છે અને અમુક અમુક માણસો પણ તમે જોઈ શકો છો ચિત્રમાં. તો એ જલાવરણનો ભાગ દર્શાવે છે. ત્યારબાદ છે જીવાવરણ. જીવાવરણ એટલે કે જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવેલી છે. સજીવો છે એ આપણને જોવા મળે છે. આ બધા આપણા પૃથ્વીના આવરણો છે. વાતાવરણ, જલાવરણ, જીવાવરણ. પછી છે મૃદાવરણ. મૃદાવરણની અંદર તમે જોઈ શકો છો જમીન ભાગ. હવે આ જમીન ભાગ છે આપણા માટે ખૂબ ઉપયોગી છે. આપણે જ્યાં રહીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, આપણે મકાન બનાવીએ છીએ, ખેતી કરીએ છીએ, ઉદ્યોગ ચલાવીએ છીએ, આ બધો ભાગ છે એ શું દર્શાવે છે? તો કે એ દર્શાવે છે, એ તમે જોઈ શકો છો કે જમીન ઉપર આપણે આપણા દરેક કાર્યો કરીએ છીએ. પાણી દ્વારા પણ આપણું જીવન છે ટકી રહેલું છે. પૃથ્વી ઉપર તમે જોઈ શકો છો કે 70% ભાગની અંદર પાણી આવેલું છે, જ્યારે 30% ભાગની અંદર જમીન વિસ્તાર આવેલો છે. 70% ભાગમાં પાણી અને 30% ભાગ જ ભૂમિ ભાગ છે. હવે એ જે 30% ભાગ છે ભૂમિ ભાગ, એ આપણે રહેવા માટે મેદાન પ્રદેશ તરીકે એનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદનો જે 70% ભાગ છે પાણીનો, એમાંથી 97% ભાગ તો જે છે એ ખારા પાણીમાં છે. ખારાશવાળું પાણી સમુદ્રમાં સચવાયેલું છે. બાકીનું જે 3% ભાગ વધે એમાંથી 1.5% ભાગ છે બરફનું, અને બાકીનું 1.5% પાણી છે એ મીઠું પાણી તમે જોઈ શકો છો. તો જલાવરણ છે એનો વિસ્તાર ખૂબ વધારે જોઈ શકાય છે આપણી પૃથ્વીની અંદર. મૃદાવરણ જમીન વિસ્તાર, એ મેં તમને કીધું એમ 30% જેવો ભાગ છે એ જોવા મળે છે. વાતાવરણ એટલે આપણી આજુબાજુનું જે આવરણ છે એ વાતાવરણ. અને જીવાવરણ એટલે કે જીવસૃષ્ટિ જે આ અસ્તિત્વમાં આવી છે, બધા જીવો છે આ પૃથ્વી ઉપર જ છે અસ્તિત્વમાં આવ્યા છે. દરેક પશુ પક્ષીઓ હોય, પ્રાણીઓ હોય, માણસો હોય, બધા તમે જોઈ શકો છો કે પૃથ્વી ઉપર રહે છે. એટલા માટે આ બધા આવરણોના દ્વારા આ જીવાવરણ છે એ શક્ય બન્યું છે. એટલે કે જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી છે આ બધા આવરણોના કારણે. તમે સ્ક્રીન ઉપર દરેક આવરણ છે એ આ જે તમને ફોટોગ્રાફ્સ આપેલો છે એમાં જોઈ શકો છો. વાતાવરણ પણ છે, જલાવરણ પણ છે, મૃદાવરણ પણ છે અને જીવાવરણ પણ છે. તો કે દરેકને તમે અહીંયા આપેલા જે ફોટોગ્રાફ છે એની મદદથી જોઈ શકો છો. આગળ આ પાઠ છે એના વિશે આપણે માહિતી મેળવીએ તો કે આપણી પૃથ્વી, આપણે આગળ પણ જોયું હતું ને કે આપણું ઘર પૃથ્વી આપણે આગળનો જ પાઠ હતો. પૃથ્વી છે એકમાત્ર એવો ગ્રહ છે કે જેની અંદર જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી છે. આ ઉપરાંત મંગળ ગ્રહ છે પણ હજી એની ઉપર જીવસૃષ્ટિ છે એ અસ્તિત્વમાં આવી નથી. અને નજીકના ભવિષ્યમાં કદાચ જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી શકે, પણ અત્યારે હાલમાં તો ખાલી માત્ર પૃથ્વી ઉપર જ જીવસૃષ્ટિ અસ્તિત્વમાં છે. એ જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવવાનું કારણ આ બધા આવરણો છે, પૃથ્વીના આવરણો. આ પાઠનું જે ટાઇટલ છે પૃથ્વીના આવરણો, 8માં જ આપણે ભણવાનું છે બધા આવરણો વિશે, બરાબર. અને આવરણો છે એ તમે આગળ ધોરણમાં જશો તો ત્યાં પણ તમને ખૂબ ઉપયોગી થશે, કેમ કે બધા ધોરણની અંદર આગળ પણ સામાજિક વિજ્ઞાનમાં આવે છે આ ટૉપિક. આગળ જોઈએ તો અહીંયા પૃથ્વી ઉપર તાપમાન છે, પાણી છે, હવા છે અને જીવન, આ બધું આપણને પૃથ્વી ઉપર જ મળ્યું છે, જે બીજા કોઈ ગ્રહ ઉપર આપણે જોઈ શકતા નથી. અને ઓક્સિજન, પાણી, આ બધું આપણને પૂરતા પ્રમાણમાં મળ્યું છે, એટલે આપણે આજે આપણી પૃથ્વી ઉપરનું જીવન છે એ શક્ય બન્યું છે. તો આપણી પૃથ્વી છે એ ખૂબ અમૂલ્ય, કિંમતી, આપણે એની કિંમત ન આંકી શકીએ, એનું મૂલ્ય છે એ ન આંકી શકીએ એટલું બધું છે. આગળ જોઈએ તો પૃથ્વી છે એનો આપણે ઉદ્ભવ છે એ કેવી રીતે થયો એની વાત કરીએ તો કે પહેલાં તો
પૃથ્વી છે એના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી. પહેલાં જ્યારે પૃથ્વી છે એનો ઉદ્ભવ થયો એ પહેલાંના સમયે અગનગોળો, આગવાળો આખો ગોળો છે, ધગધગતો ગોળો હતો. આ અગનગોળો છે ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. અગનગોળો છે પૃથ્વીનો એ ધીમે ધીમે ઠંડો પડ્યો અને ઠંડો પડતા એમાંથી ક્રમશઃ ધીમે ધીમે વારાફરતી એ જે પૃથ્વી છે એમાંથી પ્રવાહી અને ત્યારબાદ એનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. તમે લિક્વિડ સ્વરૂપમાં પ્રવાહીમાં જોઈ શકો છો અને ત્યારબાદ આખા ઘન સ્વરૂપને અત્યારે આપણે ઘન સ્વરૂપે પૃથ્વીને જોઈ શકીએ છીએ. તો એ રીતનું જેનું સ્વરૂપ છે એમાં રૂપાંતર થયું અને પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ અગનગોળામાંથી ધીમે ધીમે પ્રવાહી અને ઘન સ્વરૂપ આવ્યું અને એમાંથી પછી ધીમે ધીમે પૃથ્વીની સપાટી પર ખડકો થયા, માટી જોઈ શકાય છે, ખડકો જોઈ શકાય છે, માટીનું આવરણ જોઈ શકાય છે અને આ જે આવરણ છે એના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગર બન્યા અને આ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ છે એ રચાતું આપણે જોઈ શકીએ છીએ. તો આમ તમે જોઈ શકો છો કે એક અગનગોળામાંથી પૃથ્વી છે એ આપણને મળી છે અને અગનગોળામાંથી ધીમે ધીમે પૃથ્વી છે એ પ્રવાહી અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં, ત્યારબાદ આપણે એની અંદર ખડકો, માટી, પાણી આ બધું છે અત્યારે જોઈ શકીએ છીએ અને ત્યારથી અસ્તિત્વમાં આવેલું જોવા મળે છે. તો આવી રીતે પૃથ્વી છે એની રચના થઈ છે. તો આવી રીતે આપણે પૃથ્વી છે એનું ચોક્કસ સ્વરૂપ છે એ જોઈ શકીએ છીએ. આગળ જોઈએ આપણે. તો હવે આપણે અગત્યના મુદ્દા છે એના વિશે ચર્ચા કરીએ. સૌર પરિવારમાં માત્ર પૃથ્વીને જ અનુકૂળ તાપમાન, હવા, પાણી અને જીવન મળ્યું છે. આપણા આખા સૌર પરિવારમાં તમને ખબર છે, આગળના પાઠમાં આપણે જોયું છે આપણું ઘર પૃથ્વીમાં કે બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન આ જે ગ્રહો આવેલા છે 8 ગ્રહો એની અંદર માત્ર પૃથ્વી ઉપર જ આપણને અનુકૂળ તાપમાન મળ્યું છે, હવા, પાણી અને આપણે જીવાવરણ, આપણું જીવન છે એ મળ્યું છે. તો સૌર પરિવારમાં આપણે પૃથ્વીને જ આપણી જીવસૃષ્ટિ છે એ ગણી શકીએ છીએ. કોઈ પણ બીજા ગ્રહ ઉપર જીવન છે એ અસ્તિત્વમાં આવ્યું નથી. વૈજ્ઞાનિકો દ્વારા ઘણા બધા સંશોધન કરવામાં આવ્યા છે પણ હજી સુધી કોઈ સફળતા મળી નથી. ધીમે ધીમે મંગળ ઉપર જીવન શક્ય બનવાના અણસાર છે પણ હજી આપણે પૂરેપૂરું કહી શકીએ નહીં. તો આવી રીતે અનુકૂળ હવા, પાણી, તાપમાન આ બધું સૌર પરિવારમાં માત્ર પૃથ્વી ગ્રહોમાં જ આવેલું જોવા મળે છે. પૃથ્વી શરૂઆતમાં અગનગોળા સ્વરૂપમાં હતી, ધીમે ધીમે ઠંડી પડી, એમાંથી ઘન, પ્રવાહી અને વાયુ તત્વો અલગ થયા. પૃથ્વી શરૂઆતના સમયમાં જ્યારે ઉદ્ભવ થયો ત્યારે ગોળા સ્વરૂપમાં હતી, અગનગોળા સ્વરૂપમાં હતી. પછી ધીમે ધીમે ઠંડી પડી, એમાંથી ઘન, પછી પ્રવાહી અને વાયુ તત્વ છે એ અલગ પડ્યા અને આગળ આપણે એમાં ઘણું બધું જોઈ શકીએ છીએ. તો કે પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ એટલે કે જમીન સૃષ્ટિ, જલાવરણ એટલે કે પાણીનું આવરણ છે, વાતાવરણ એટલે કે આપણી આજુબાજુનું જે પર્યાવરણ છે પણ કહેશું, અને જીવાવરણ એટલે કે જીવસૃષ્ટિ. તો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ આ 3 અસ્તિત્વમાં આવ્યા, એના કારણે પૃથ્વી ઉપર જીવસૃષ્ટિ પણ અસ્તિત્વમાં આવી છે. તો આમ પૃથ્વીના મુખ્ય 4 આવરણો છે: મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ. ખાસ યાદ રાખજો, આપણા પાઠનું ટાઇટલ પણ છે કે પૃથ્વીના આવરણો. અને એ પૃથ્વીના આવરણો છે કયા કયા છે? તો કે 4 આવરણ છે: મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. પૃથ્વી સિવાય
કોઈ ગ્રહ ઉપર જીવન શક્ય નથી. બીજો કોઈ ગ્રહ નથી કે જેની ઉપર જીવન શક્ય હોય. પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જેની ઉપર જીવન શક્ય છે. એટલે પૃથ્વી છે આપણા માટે કેટલો બધો અમૂલ્ય કહેવાય એવો ગ્રહ આપણે ગણી શકીએ કે જેના થકી આપણે પૃથ્વી પર રહીએ છીએ અને આપણું જીવન છે એ ટકી રહ્યું છે. અને આપણને બધી રીતે વાતાવરણ પણ માફક આવે છે. આપણે તાપમાન, હવા, પાણી આ બધું મળી રહ્યું છે, જેથી કરીને આપણે સારી રીતે આપણું જીવન છે એ જીવી શકીએ છીએ. હવે આપણે આપણા જે પૃથ્વીના 4 આવરણો છે એમાં પહેલું આવરણ જે મૃદાવરણ છે એના વિશે માહિતી મેળવીએ. તો કે મૃદ એટલે માટી અને મુદ્દા એટલે પડ. મૃદ એટલે માટી અને મુદ્દા એટલે પડ. તો કે માટીનું બનેલું પડ એટલે મૃદાવરણ. આપણે કહી શકીએ કે મૃદ એટલે શું? તો કે માટી અને મુદ્દા એટલે પડ. માટીનું બનેલું પડ એટલે આને આપણે કહીએ છીએ મૃદાવરણ. પૃથ્વી ઉપરનો જે પોપડો છે, બરાબર, એ સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો હોય છે. મૃદા શબ્દનો અર્થ થાય છે માટી, અને પોપડાના જે ઉપલો ભાગ છે એને આપણે કહીએ છીએ મૃદાવરણ. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી એને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૃથ્વીનો જે ઉપરનો પોપડો છે, બરાબર, પૃથ્વીનો ઉપરનો પોપડો સામાન્ય રીતે ઘન પદાર્થનો બનેલો છે. મૃદાવરણને બીજું ખડકાવરણના નામથી પણ ઓળખવામાં આવે છે. મેં તમને હમણાં જ કીધું એમ કે આ આવરણ છે એ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે આ આવરણ છે એ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. પૃથ્વી ઉપરનો પોપડો 64થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. પૃથ્વીનો ઉપરનો પોપડો છે, બરાબર, કેટલી? તો કે 64થી 100 કિલોમીટરની જાડાઈ ધરાવે છે. એનું વિસ્તાર અને એનું બંધારણ આપણે જોઈએ છીએ અત્યારે. તેમાં મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા તત્વો રહેલા જોવા મળે છે. સિલિકા અને એલ્યુમિનિયમ છે એ મુખ્ય તત્વો છે કે જે આપણે મૃદાવરણની અંદર જોઈ શકીએ છીએ. સિલિકા રેતી, બરાબર, અને એલ્યુમિનિયમ જેવા તત્વો છે એ મૃદાવરણની અંદર જોઈ શકાય છે. આ જે તત્વો છે એ કેવા છે? તો કે એકદમ હલકા તત્વો છે. મૃદાવરણ પૃથ્વીની સપાટીનો 29% ભાગ રોકે છે. યાદ રાખજો ખાસ, મૃદાવરણ પૃથ્વીની સપાટીનો 29% ભાગ છે એ રોકે છે. આપણે ઊંડા સમુદ્રની અંદર પણ જે પોપડો છે પાતળો જોઈ શકીએ છીએ. જે પૃથ્વીનો પોપડો છે લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો હોય છે, પણ ઊંડા સમુદ્રની અંદર જોવા જાઓ તો આ પોપડો કેવો હોય છે? પાતળો હોય છે. અને પૃથ્વીની સપાટી પર મૃદાવરણ 29% ભાગ આવેલો છે. બરાબર, આગળ જોઈએ. મૃદાવરણ ઉપર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. મૃદાવરણ આપણે જમીન વિસ્તારની અંદર વાત કરીએ તો કે મૃદાવરણની અંદર પર્વતો આવેલા છે, ઉચ્ચ પ્રદેશો આવેલા છે અને મેદાન વિસ્તાર આવેલા છે. મેદાન છે એની અંદર આપણે જે જમીન હોય એમાં ખેતી પણ થઈ શકે છે અને રહેવા માટે પણ અનુકૂળ જમીન છે. પર્વતો છે તો આ પણ મૃદાવરણ ઉપર આવેલા છે, જ્યારે ઉચ્ચ પ્રદેશો પણ આવેલા છે. તો આ મૃદાવરણ ઉપર નદી, તળાવ, સરોવર આ બધું આપણે જોઈ શકીએ છીએ.
પૃથ્વીની સપાટી અંદર 1 કિલોમીટર ઊંડે જતાં 30°C તાપમાનમાં વધારો થાય છે. જેમ જેમ પૃથ્વીની સપાટીની અંદર 1 કિલોમીટર આપણે ઊંડે જઈએ એમ 30°C તાપમાનમાં વધારો થતો જાય છે. બરાબર. તો આવી રીતે તમે જોઈ શકો છો કે જેમ જેમ મૃદાવરણની સપાટી છે એમાં નીચે જઈએ એમ તાપમાનની અંદર વધારો થતો જોવા મળે છે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30°C તાપમાનનો વધારો થાય છે. અને 1 કિલોમીટરની ઊંડાઈએ જઈએ એટલે 30°C તાપમાનમાં વધારો જોવા મળે છે. એટલે પૃથ્વીની સપાટીમાં નીચે જઈએ એમ તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. આમાં વધારે ગરમીના કારણે અંદરના ખડકો પીગળી જાય, અર્ધ પ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. અને વધારેના વધારે જે ગરમી છે એના કારણે જે અંદરના ખડકો છે પીગળી જાય છે અને એ પીગળી અને અર્ધ પ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જતું જોવા મળે છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેગ્મા કહે છે. મેગ્મા. બરાબર. આપણે જોયું કે જે ખડકો હોય એનું જે પીગળેલું દ્રવ્ય છે મેગ્મા. મેગ્મા એટલે આપણે લાવારસ તરીકે ઓળખીએ છીએ. પછી બધી જમીન હોય એની અંદરથી અગનગોળા સ્વરૂપે લાલ રંગનો લાવા છે નીકળતો જોવા મળે છે, જેમાં કેટલાક વાયુની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ વધારે હોય છે. કેટલાક વાયુઓની એમાં હાજરી પણ જોવા મળે છે અને ઉપરના જે ખડકો છે એમાં દબાણ ખૂબ વધારે જોવા મળે છે. આગળ જોઈએ. ખડકોના પીગળેલા રસને મેગ્મા અથવા ભૂરસ કહેવામાં આવે છે. આપણે જોયું આગળ. બરાબર. કે ખડકો હોય એનો જે પીગળેલો રસ એને મેગ્મા અથવા તો ભૂરસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે મૃદાવરણમાં આગળ જોઈએ તો કે દબાણ ને ગરમી જેવા પરસ્પર વિરોધી બળ વચ્ચે સમતુલા જળવાતા પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. દબાણ એ થાય છે પૃથ્વીની જે સપાટી છે એમાં અંદર, અને ગરમી પણ ખૂબ લાગે છે. દબાણ અને ગરમી આજે પરસ્પર બે વિરોધી બળ છે અને એની વચ્ચે સમતુલા જળવાય છે. અને સમતુલા જળવાય છે એના કારણે પૃથ્વીનો જે પોપડો છે એ ફાટતો નથી. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આપણો જે જમીન વિસ્તાર જે મૃદાવરણ છે એને જીવસૃષ્ટિ સાથે, જીવાવરણ સાથે અને વનસ્પતિ જીવન સાથે પણ ગાઢ સંબંધ છે. કેમ કે મૃદાવરણ જમીન વિસ્તાર છે એના કારણે જ તે જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવી છે. બધી વનસ્પતિ છે એ આપણે મૃદાવરણ ઉપર જોઈ શકીએ છીએ. બધી જીવસૃષ્ટિ છે, વનસ્પતિ છે, આ બધાને આપણે મૃદાવરણમાં જોઈ શકીએ છીએ. મૃદાવરણ છે એટલા માટે જ જીવાવરણ અને વનસ્પતિ જીવસૃષ્ટિ અને વનસ્પતિ પ્રાણી સૃષ્ટિ આ બધું છે એ અસ્તિત્વમાં આવ્યું છે. એટલા માટે આ બંને વચ્ચે ખૂબ ગાઢ સંબંધ છે આપણે જોઈ શકીએ છીએ. આપણા અસ્તિત્વનો આધાર, પાયો મૃદાવરણ છે. આપણું પોતાનું અસ્તિત્વ છે. બરાબર. આપણે ટકી રહ્યા છીએ એનો આપણે આધાર ગણીએ, પાયો ગણીએ તો એ છે આપણું મૃદાવરણ. તો આ રીતે તમે મૃદાવરણ છે એને જોઈ શકો છો કે મૃદાવરણ એટલે કે આપણો જમીન વિસ્તાર જેની અંદર જીવસૃષ્ટિ જોવા મળે છે, વનસ્પતિ જોવા મળે છે અને પૃથ્વી છે એનો પોપડો છે એ આપણે જોયું કે દબાણ અને ગરમી જેવા બળ છે એ પરસ્પર વિરુદ્ધ હોય છે અને સમતુલા જાળવે છે એકબીજાથી. એટલે પૃથ્વીનો પોપડો છે એ પણ ફાટતો નથી. આગળ જોઈએ. મૃદાવરણમાંથી ખનિજો અને તેલ મળે છે. આપણું ઘર, પાણી, ખેતી, ઉદ્યોગ બધું જ મૃદાવરણ ઉપર આવેલું છે. મૃદાવરણમાંથી ખનિજ આપણને મળે છે. જમીનના પેટાળમાંથી જ આ બધું મળે છે. ખનિજો મળે છે, આપણને તેલ મળે છે.
અને આપણું ઘર જે છે પૃથ્વી, એમાં આપણને પાણી પણ મળે છે, ખેતી થઈ શકે છે જમીન ઉપર, ઉદ્યોગો આવેલું છે, અને આપણા બધા કાર્યો છે બરાબર એ આપણે જમીન ઉપર રહીને જ કરીએ છીએ. તો આ મૃદાવરણ છે એ આપણા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે, અને મૃદાવરણ છે એના કારણે જીવસૃષ્ટિ અસ્તિત્વમાં આવેલી આપણે ગણી શકાય. પૃથ્વીની સપાટીનો ઉપરનો પોપડો એટલે મૃદાવરણ. પૃથ્વીની સપાટીનો જે ઉપરનો પોપડો છે એટલે મૃદાવરણ. નીચેના પોપડાને મૃદાવરણ આપણે નથી કહેતા બરાબર. ઉપરનો પોપડો જ્યારે પૃથ્વી ઉપર આપણે જમીન વિસ્તારમાં રહીએ છીએ એ મૃદાવરણ. આપણે આગળ જ જોયું હતું કે આ જે પૃથ્વીનો પોપડો છે લગભગ કેટલા કિલોમીટર? યાદ રાખજો, 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો હોય છે. અને એની અંદર કયા વાયુઓ મુખ્ય રહેલા છે? તો કે એલ્યુમિનિયમ અને સિલિકા. અને ઊંડા સમુદ્રમાં આ પોપડો છે એ કેવો હોય છે એ આપણે જોયું હતું તો કે પાતળો હોય છે. અને આપણું જે મૃદાવરણ છે એ 29% ભાગ છે એ રોકેલો છે. એટલે કે 29% ભાગની અંદર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. અને આપણે જેમ જેમ પૃથ્વી સપાટીમાં નીચે જઈએ એમ તાપમાનમાં વધારો થતો જાય છે, અને 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30 સેલ્સિયસ જે તાપમાન છે એમાં વધારો થતો જોવા મળે છે. પછી આપણે આગળ જોયું હતું મેગ્મા વિશે બરાબર, કે આ ખડકો છે એના પીગળેલા દ્રવ્ય છે એને આપણે મેગ્મા કહીએ છીએ. અને આ જે મેગ્મા છે એમાં કેટલાક બધા વાયુઓની પણ હાજરી હોય છે, અને ખડકો ઉપર દબાણ પણ હોય છે. આગળ જોઈએ. ત્યારબાદ આપણે જોયું હતું કે મૃદાવરણને વનસ્પતિ સાથે, જીવાવરણ સાથે ગાઢ સંબંધ છે. આપણું ઘર, ખેતી, ઉદ્યોગ બધું મૃદાવરણ સાથે ખૂબ સારો સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી આપણે ખનિજો પણ મેળવીએ છીએ, તેલ મેળવીએ છીએ, ખેતી કરીને પાકનું ઉત્પાદન મેળવીએ છીએ, મેદાન પ્રદેશમાં ઉદ્યોગ ધંધા, બીજી બધી આર્થિક પ્રવૃત્તિઓ પણ આપણે કરીએ છીએ. પર્વત પ્રદેશમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. પર્વતીય પ્રદેશની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે જંગલો આવેલા છે એ જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ. આહારથી એટલે કે ખોરાકથી માંડી અને રહેઠાણ બરાબર, અને આપણા અસ્તિત્વનો આપણે પાયો છે એ મૃદાવરણને ગણી શકીએ છીએ. તો કે મૃદાવરણ છે આપણે રહેવા માટે, આપણા અસ્તિત્વ માટે, જીવસૃષ્ટિ માટે, દરેક માટે ખૂબ મહત્ત્વનું છે. એટલા માટે આપણે મૃદાવરણ છે એને આપણા જીવસૃષ્ટિ માટે ખૂબ મહત્ત્વનું ગણી શકીએ છીએ. હવે મૃદાવરણ છે એના વિશે આપણે જોયું. આજનું જે હોમવર્ક છે એમાં તમારે મૃદાવરણ વિશે ટૂંક નોંધ લખવાની છે. યાદ રાખજો, મૃદાવરણ વિશે ટૂંક નોંધ લખવી. અત્યારે આખો લેક્ચર જે જોતા હશે એને જ ખબર પડશે કે હોમવર્ક શું આપ્યું છે બરાબર. વચ્ચે આપણે આપ્યું છે એટલે તો કે મૃદાવરણ વિશે ટૂંક નોંધ લખવાની છે. આગળ જોઈએ આપણે. હવે આપણે જોઈએ છીએ આગળ છે જલાવરણ. તમે બધા જાણો જ છો જલાવરણ એટલે કે જ્યાં પાણી હોય બરાબર, જ્યાં જુઓ ત્યાં પાણી આપણને જોવા મળે છે. અત્યારે ચોમાસાની ઋતુ છે બરાબર, એટલે તમે વરસાદ છે એ પણ માણી શકો છો. પાણી છે એના વગર પણ આપણું જીવન છે એ શક્ય નથી. આપણે દરરોજ છે એ વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે આપણા શરીરની અંદર પાણી છે એનો જથ્થો ઘટી જતો હોય. આપણે એમ કહીએ કે પાણી ઘટી ગયું છે શરીરમાંથી, ત્યારે આપણે એક પ્રકારની અશક્તતા અનુભવતા હોઈએ છીએ. તો પાણીનું પણ આપણા શરીરની અંદર આપણે જોઈએ તો ખૂબ મહત્ત્વનું છે. તો આ જે જલાવરણ છે બરાબર, એ પણ તમે જોઈ શકો છો કે પૃથ્વીની અંદર આવેલું છે. પૃથ્વીના આવરણોમાંનું એક આવરણ એટલે જલાવરણ. પૃથ્વી સપાટી ઉપર આપણે જોયું કે આગળ કે ભૂમિ પ્રદેશ કરતાં પાણી વિસ્તારનું પ્રમાણ વધારે છે.
ભૂમિ વિસ્તાર આપણે જોઈએ તો કેટલા ટકા હતો? 29% ભાગ છે ભૂમિ વિસ્તાર છે. જ્યારે હવે આગળ જોઈએ તો કે પાણીનો જે વિસ્તાર છે એ પૃથ્વી સપાટી પર વધારે જોવા મળે છે. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે એને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. કે જે વિસ્તાર છે એ પાણીથી ઘેરાયેલો જોવા મળે છે એ વિસ્તારને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો બધા, જે વિસ્તાર પૃથ્વી સપાટી પર પાણીથી ઘેરાયેલો છે એ વિસ્તારને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ. પૃથ્વી સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ કહેવાય છે. જલાવરણ પૃથ્વી સપાટીનો 71% ભાગ રોકે છે. 71% ભાગ છે એની અંદર જોઈ શકો છો કે પાણી આવેલું છે. એટલે કે કેટલું બધું પાણી હશે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. જળ એ જીવન છે આપણું, બરાબર. તો આપણે પાણી છે એનો સંગ્રહ પણ કરીએ છીએ. હવે જે જલાવરણ છે એ પૃથ્વી સપાટીના 71% ભાગમાં આવેલું છે. તમને ખબર હશે કે પાણી એટલું બધું આવેલું છે, પણ આ બધું કાંઈ પીવાલાયક પાણી નથી. કેમ કે મોટા ભાગનું પાણી છે એ સમુદ્રમાં છે, અને સમુદ્રનું પાણી આપણે કાંઈ પી શકતા નથી, કેમ કે એ પાણી છે એ ખારું પાણી છે. વૈજ્ઞાનિકો દ્વારા પણ ઘણા બધા સંશોધનો કરવામાં આવે છે કે ખારું પાણી હોય ને મીઠું બનાવવાનું. તો આપણે ખારું પાણી કેટલું બધું આપણી પાસે છે, એને આપણે કન્વર્ટ કરીને મીઠું કરી નાખીએ તો આપણે ઘણો બધો ફાયદો થાય ને. ઘણી બધી સંસ્થાઓ પણ કાર્ય કરે છે, વૈજ્ઞાનિકો પણ કાર્ય કરે છે એ બાબતમાં. અહીંયા ભાવનગરમાં જ આપણે CSMCRI, બરાબર, સેન્ટર સોલ્ટ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે આવેલી છે, એની અંદર એ લોકો ખારું પાણી છે એને મીઠું પાણી બનાવવા માટે સંશોધન કરી રહ્યા છે. અને જો સફળતા છે એ મળશે તો આપણે નજીકનો જે ભવિષ્યનો સમય છે એની અંદર ખારું પાણીમાંથી મીઠું કરી નાખશું તો આપણે ઘણું બધું પાણી છે એ મળી રહે છે. તો કે પૃથ્વીની સપાટી પર જે 70% ભાગ છે એમાંથી મોટા ભાગનું પાણી છે ખારું છે, સમુદ્રમાં રહેલું છે. આપણે કુલ 4 મોટા મહાસાગરો આવેલા છે: પેસેફિક, આર્કટિક, એટલાન્ટિક અને હિન્દ મહાસાગર. આ જે 4 મહાસાગરોમાં પેસેફિક સૌથી મોટું છે. તો કે આ 4 મહાસાગરોમાં જ 71% તો ભાગ પાણીનો રોકાયેલો છે. હવે 71% ભાગમાંથી 97% ભાગ છે પાણી એ ખારું છે મહાસાગરમાં. ત્યારબાદનું જે 3% પાણી છે, મેં આગળ પણ કીધું હતું કે એમાંથી મોટા ભાગનું પાણી છે એ જે 3%માંથી એ બરફ છવાયેલું પાણી છે. એમાંથી 3%માંથી 1.5% જેવું પાણી છે પીવાલાયક મીઠું પાણી છે. બાકીનું જે 1.5% પાણી છે એ આપણે જોઈ શકીએ છીએ કે એકદમ આપણે પી ન શકીએ એવું બરફવાળું પાણી છે. તો આવી રીતે પૃથ્વી સપાટીનો 71% ભાગ છે એ રોકાયેલો જોવા મળે છે જલાવરણમાં. મૃદાવરણ પૃથ્વી સપાટીનો, આપણે આગળ મૃદાવરણ વિશે તો જોયું હતું કે 29% ભાગ છે મૃદાવરણ રોકે છે, તો 71% ભાગ છે એ જલાવરણ રોકે છે. પૃથ્વી ઉપર વિશાળ જળરાશિ ધરાવતા ભાગને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વી ઉપર જે વિશાળ ભાગ છે, બરાબર, કે જે ખૂબ વધારે જળ રાશિ ધરાવતા હોય એવા ભાગને, કે જ્યાં વધારે પાણી હોય એવા ભાગને આપણે મહાસાગર તરીકે ઓળખીએ છીએ. કે જ્યાં પાણીનો જથ્થો છે એ ખૂબ વધારે આપણને જોવા મળે છે. તો હવે આગળ જોઈએ આપણે. 71% ભાગ આપણે જોયું જલાવરણથી રોકાયેલો છે. મહાસાગરોમાં 10 થી 11 કિલોમીટર ઊંડી ખાઈઓ આવેલી છે. જે મહાસાગરની અંદર 10 થી 11 કિલોમીટર ખૂબ ઊંડું ગણી શકાય એવી ઊંડી ખાઈઓ પણ આપણને જોવા મળે છે. અને આ પૃથ્વી સપાટીનો આ વિસ્તાર જે ભૂમિખંડો છે એવો વિશાળ છે, ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે. પૃથ્વી પરનું જે વિશાળ જળરાશિ ધરાવતા ભાગને આપણે મહાસાગર તરીકે ઓળખીએ છીએ.
એમાં પેસેફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર આગળ વાત કરીએ એમ જાણીતા છે. પૃથ્વી ઉપરના મહાસાગરો પણ ખૂબ વિશાળ ઊંડા છે અને તળિયું છે 10 થી 11 કિલોમીટર જેટલા વિશાળ ઊંડી ખાઈઓ આવેલી છે એની અંદર. મહાસાગરના તળિયે પણ પૃથ્વી સપાટી જેવા જ ભૂમિ સ્વરૂપો આવેલા છે. મહાસાગરનું જે તળિયું છે બરાબર, એ તળિયે પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપ છે. પૃથ્વી પર જે પાણી છે એમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. પૃથ્વી ઉપરના પાણીમાંથી 97% પાણી સમુદ્રમાં આવેલું ખારું પાણી છે. જલાવરણનું અસ્તિત્વ એટલે જીવસૃષ્ટિનું અસ્તિત્વ. આપણે અહીંયા જીવસૃષ્ટિ આપણી અસ્તિત્વમાં આવી છે. આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ પણ પાણી પીને રહીએ છીએ. જો પાણી જ ન હોત તો આપણું જીવન પણ શક્ય હોત નહીં. એટલા માટે તમે જોઈ શકો છો કે જળ છે એ આપણું જીવન છે, બરાબર. એટલે આપણે કહી શકીએ કે જલાવરણ દ્વારા જીવસૃષ્ટિ છે અસ્તિત્વમાં આવી છે. સમુદ્રના મોજામાંથી વિદ્યુત શક્તિ આપણે મેળવી શકીએ છીએ. સમુદ્રના મોજામાંથી, બરાબર, એમાં પ્રચંડ ભરતી આવે છે અને પ્રચંડ જે ભરતીમાં એવી શક્તિ છે કે એમાંથી આપણે વિદ્યુત શક્તિ છે એ મેળવી શકીએ છીએ. આપણે પાણીમાંથી મીઠું મેળવીએ છીએ. એના તળિયે મેંગનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનિજો પણ આવેલી જોવા મળે છે. માનવીના પ્રોટીનયુક્ત આહારના ભંડારો પણ આપણે એને ગણી શકીએ છીએ. સમુદ્ર કે મહાસાગરના જે મોજા છે એ મોજાની અંદર એટલી બધી ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે તેને નાથી અને આપણે વિદ્યુત શક્તિ છે એ મેળવી શકીએ છીએ. સમુદ્રનો ઉપયોગ જળમાર્ગ તરીકે પણ થાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જો આપણે જવું હોય તો આપણે જળમાર્ગ તરીકે પણ સમુદ્રનો ઉપયોગ કરી શકીએ છીએ. પાણી દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે જઈ શકીએ છીએ. તો આવી રીતે સમુદ્રનો ઉપયોગ જળમાર્ગ તરીકે થતો જોઈ શકાય છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. મહાસાગરોના આધારે તમે જોઈ શકો છો કે મહાસાગરો છે એના લીધે જળ પરિવહન થઈ શક્યું છે. વિવિધ દેશના વેપારમાં પણ જળ માર્ગો વધારે અનુકૂળ છે. તો કે વિવિધ દેશની અંદર વેપારો કરવામાં આવે છે અને એ વેપારોની અંદર તમે જોઈ શકો કે જળમાર્ગ છે એ ખૂબ વધારેમાં વધારે અનુકૂળ ગણી શકાય છે. મહાસાગરો છે એની અંદર જળ પરિવહનના દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિવિધ દેશની અંદર વેપાર પણ કરી શકીએ છીએ. તો આવી રીતે તમે જોઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ વાતાવરણ. તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું હવાનું આવરણ એટલે વાતાવરણ. યાદ રાખજો બધા કે પૃથ્વીની આપણી જે પૃથ્વી છે એની ચારે બાજુ વીંટળાઈને આવેલું અને લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીનું જે વાયુઓનું આવરણ છે એને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે. વાયુનું આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. અને ખાસ યાદ રાખજો આપણી પૃથ્વીથી વીંટળાઈને આવેલું છે ને લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીમાં આ વાયુનું આવરણ વિસ્તરેલું જોવા મળે છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણ પૃથ્વીની સપાટીથી 800 થી 1000 કિલોમીટર સુધી વિસ્તરેલું જોવા મળે છે. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. આપણે
નરી આંખે, આપણી પોતાની આંખે આ જે વાતાવરણ છે એને જોઈ શકતા નથી, માત્ર આપણે અનુભવી શકીએ છીએ. વિવિધ રંગ, ગંધ અને સ્વાદ રહિત અને પારદર્શક છે. એને કોઈ રંગ નથી વાતાવરણને, એની કોઈ ગંધ નથી અને સ્વાદ પણ નથી. અને આ જે વાતાવરણ છે એકદમ પારદર્શક છે. હવા સૌથી પારદર્શક વસ્તુ હોય તો એ હવા છે, જેમાંથી બધા જે વાયુઓ છે આરપાર પસાર થઈ શકે છે. એને કોઈ રંગ નથી વાતાવરણને, એની કોઈ ગંધ આપણને આવતી નથી, કોઈ સુગંધ કે દુર્ગંધ, અને એને કોઈ સ્વાદ છે આપણે ચાખી શકતા નથી, અને એ પોતે પારદર્શક છે. માત્ર આપણે વાતાવરણને અનુભવી શકીએ છીએ અને આપણી આંખે જોઈ પણ શકતા નથી. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ આવેલા છે, પાણીની વરાળ આવેલી છે, ધૂળના રજકણો આવેલા છે, ઉલ્કાકણ છે, ક્ષારકણ છે અને સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા જોવા મળે છે. તો કે વાતાવરણની અંદર શું શું આવેલું છે? તો કે વાતાવરણની અંદર વાયુઓ આવેલા છે, ઘણા બધા વાયુઓ છે. કયા કયા વાયુ છે તો આપણે જોઈએ. નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, ઓઝોન, ભેજ અને રજકણો, આવું બધું વાતાવરણમાં આવેલું છે. ફરીથી યાદ રાખજો કે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન, નાઇટ્રોજન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, ભેજ, રજકણો જેવા અલગ અલગ વાયુઓ આવેલા છે. આ ઉપરાંત વરાળ, ધૂળના રજકણો, આપણી આજુબાજુમાં ધૂળના રજકણો હોય જ છે, પણ આપણે જોઈ શકતા નથી. કોઈ હવા છે એ દેખાય ત્યારે આપણે જોઈ શકીએ છીએ, એ સિવાય છે આપણે ધૂળના રજકણોને જોઈ શકતા નથી. ત્યારબાદ ઉલ્કાકણો છે એ પણ જોઈ શકાય છે. સમુદ્રની અંદર જે ક્ષાર રહેલો છે દરિયાઈ વિસ્તારમાં, એના કણો, સૂક્ષ્મ જીવજંતુઓ, આ બધું છે આપણે વાતાવરણની અંદર જોઈ શકીએ છીએ. આ વાતાવરણની અંદર બધા વાયુઓ આવેલા છે. આ ઉપરાંત ધૂળ, રજકણ, ઉલ્કાકણ, ક્ષારકણ અને સૂક્ષ્મ નાના નાના, ખૂબ નાના જીવજંતુઓ આપણને જોવા મળે છે. અને આ બધા છે એ વાતાવરણની સાથે ભળી જાય છે, અને આના કારણે જ આપણું જે વાતાવરણ છે, જીવસૃષ્ટિ છે એ સારી રીતે ટકેલી જોવા મળે છે. તો કે વાતાવરણના કારણે જીવાવરણ અસ્તિત્વમાં આવેલું આપણે ગણી શકીએ છીએ. પૃથ્વીની સપાટીથી ઉપર જતાં વાયુનું પ્રમાણ ઘટતું જાય છે. જેમ જેમ આપણે પૃથ્વી સપાટીથી ઉપર જતા જઈએ એમ વાયુઓ છે એનું પ્રમાણ કેવું થતું જાય? ઘટતું જાય, ઓછું થતું જાય છે. અને હવા છે એ ધીમે ધીમે આપણે જેમ જેમ ઉપર જતા જઈએ એમ હવા છે કેવી થતી જાય? એકદમ પાતળી થતી જાય છે. વાતાવરણમાં વાયુ પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. માં વિવિધ વાયુઓ છે વાતાવરણની અંદર: નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે. બરાબર. તો કે પૃથ્વી સપાટી નજીકનું જે વાતાવરણ છે ઘટ છે, જ્યારે પૃથ્વી સપાટીથી ઊંચે જઈએ એમ વાયુનું પ્રમાણ ઘટતા હવા છે એ પાતળી થતી જાય છે. વાતાવરણની અંદર આગળ જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટરની ઊંચાઈ સુધી જ હોય છે. બરાબર. આપણી પૃથ્વી સપાટીમાં 20 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણે ઉપર જઈએ એમ કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે, પછીથી જોવા મળતો નથી. તો 20 કિલોમીટર સુધી જ હોય છે આ ઝેરી વાયુ. કાર્બન ડાયોક્સાઇડ છે એ તમને ખબર છે કે આગને ઓલવવાનું કામ કરે છે, જ્યારે ઓક્સિજન છે એ દહન પામવા માટે ઉપયોગી વાયુ છે. ઓક્સિજન 110 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. આપણો પ્રાણવાયુ ઓક્સિજન, વનસ્પતિ છે એ આપણને ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડને પોતાની અંદર શોષી લે છે, એટલે આપણને શુદ્ધ વાયુ ઓક્સિજન છે, આપણે પ્રાણવાયુ ઓક્સિજન પૂરો પાડે છે. આ જે ઓક્સિજન વાયુ છે 110 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. નાઇટ્રોજન 130 કિલોમીટરની ઊંચાઈ સુધી આપણને જોવા મળે છે. નાઇટ્રોજન વાયુનું પ્રમાણ આપણી જે પૃથ્વી સપાટી છે એના વાતાવરણમાં ખૂબ વધારે છે. 78% નાઇટ્રોજન વાયુ આવેલો છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે 0.04%, ઓક્સિજનનું પ્રમાણ છે 21%.
ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ જ હોય છે. જેમ જેમ આપણે ઉપર જતા જઈએ બરાબર એમ એમ ત્યાં ખાલી હાઇડ્રોજન હિલિયમ જેવા હલકા હલકા જે વાયુઓ છે એ જ આપણને જોવા મળે છે. આ સિવાય બીજા કોઈ વાયુઓ છે એ જોવા મળતા નથી. એટલે કે ખાસ યાદ રાખતો કે જેમ જેમ આપણે ઉપર જતા જઈએ છીએ એમ એમ આપણને માત્ર હિલિયમ હાઇડ્રોજન જેવા હલકા વાયુઓ જ જોવા મળે છે. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે. સૌથી ઓછું પ્રમાણ હોય તો ઓઝોન. આ ઉપરાંત ક્રિપ્ટોન ઝેનોન ભેજ રજકણ આ બધા પણ છે એ ઓછા ટકામાં આવી જાય છે. માત્ર નાઇટ્રોજન છે 78% અને ઓક્સિજન 21% રોકે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે નાઇટ્રોજનનો 78% અને ઓક્સિજન છે એ 21% ભાગ રોકે છે. એટલે ખાલી માત્ર 1%ની અંદર જ કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન ભેજ રજકણ ક્રિપ્ટોન ઝેનોન આ બધા વાયુઓ છે એ રહેલા જોવા મળે છે. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરીને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. ઓઝોન વાયુ છે આપણું રક્ષણ કરે છે. જે સૂર્યના જે પારજાંબલી કિરણો છે એનું શોષણ કરે છે અને આપણને સૂર્યની જે પ્રચંડ ગરમી છે એનાથી બચાવે છે. તો આવી રીતે આપણે જોઈ શકીએ છીએ કે સૂર્યની પ્રચંડ ગરમીથી આપણને ઓઝોન વાયુ છે એ બચાવે છે, આપણું રક્ષણ કરે છે. ઓઝોન વાયુ સમુદ્ર કિનારે અને વહેલી સવારે ખુલ્લા મેદાનમાં વધુ માત્રામાં હોય છે. ઓઝોન ક્યાં જોવા મળે છે આપણે તો કે સમુદ્ર કિનારે અને વહેલી સવારે જે ખુલ્લા મેદાન હોય ત્યાં જ એની માત્રા આપણે વધુ જોઈ શકીએ છીએ. આગળ જોઈએ તો કે વાતાવરણની અંદર ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક છે. ઓઝોન વાયુ છે આપણું સ્વાસ્થ્યને જાળવી રાખે છે. આપણું સ્વાસ્થ્ય વધારવા માટે આ જે ઓઝોન વાયુ છે એ આપણને ખૂબ ઉપયોગી બને છે. આપણે આગળ જોયું કે સૂર્યના જે પારજાંબલી કિરણો છે એનું શોષણ કરી અને પૃથ્વીની જે સૂર્યને પ્રચંડ ગરમીથી આપણને બચાવે છે અને આપણું રક્ષણ કરે છે. વહેલી સવારે લોકો ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારામાં જે હવા છે એની અંદર ઓઝોનનું પ્રમાણ આપણને ખૂબ વધારે જોવા મળે છે. વહેલી સવારે ખુલ્લા મેદાનની અંદર પછી સમુદ્ર કિનારાની અંદરની જે હવા છે એ હવામાં ઓઝોનનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. ઓઝોન વાયુ છે એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે. ખુલ્લા મેદાનમાં અને જે સમુદ્ર કિનારાની જે હવા છે ત્યાં લોકો છે એ સવારે આપણને વધારે જોવા મળે છે. એનું કારણ છે કે ઓઝોન વાયુ લેવાથી આપણું સ્વાસ્થ્ય છે એ વધે છે અને એટલા માટે આવા સ્થળે વહેલી સવારે લોકો ચાલવા માટે જાય છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણના લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. વિવિધ પ્રકારના રજકણો આવેલા છે. તમે રજકણો છે એ પણ પૃથ્વી સપાટી પરના વાતાવરણમાં જોઈ શકો છો. જ્યારે આપણે રાત્રે લાઇટ કરીએ બરાબર વાહનોની લાઇટમાં પણ તમે જોઈ શકો છો કે વાહનોની લાઇટ કરો ત્યારે આજુબાજુમાં આપણને ધૂળ જોવા મળતી હોય છે. ઉપરાંત આપણા ઘરની અંદર કોઈ છિદ્ર હોય તો બહારથી આવતો પ્રકાશ છે એની અંદર પણ તમે આ જે રજકણો છો એને જોઈ શકો છો. તો રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ રજકણને આભારી છે. સૂર્યોદય પહેલાંનો સમય અને સૂર્યાસ્ત પછીનો જે સમય છે બરાબર એ આ રજકણોને આભારી છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. અને જે રજકણ છે એના દ્વારા શું થાય તો કે પ્રકાશ છે એના કિરણોનું શું થાય પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ છે એ મળે છે. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ પણ સાંભળી શકીએ છીએ. વાતાવરણથી શું થાય તો કે આપણે અવાજ સાંભળવામાં જે માધ્યમ છે એ વાતાવરણ છે એના દ્વારા આપણે અવાજ સાંભળી શકીએ છીએ.
વાતાવરણમાં રહેલા રજકણોના લીધે પૃથ્વી ઉપર એકાએક અજવાળું કે અંધારું થતું નથી. રજકણો છે એના લીધે શું થાય કે અંધારું કે અજવાળું એકાએક નથી થતું, પણ ધીમે ધીમે થાય છે. બરાબર, ધીમે ધીમે અંધારું થતું હોય છે અને ધીમે 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 અજવાળું થતું જોવા મળે છે. આપણે વાતાવરણના માધ્યમથી જ અવાજ સાંભળી શકીએ છીએ. વાતાવરણનું માધ્યમ આપણને આપેલું છે અને એ વાતાવરણના માધ્યમથી જ આપણે અવાજ છે એને સારી રીતે સાંભળી શકીએ છીએ. તો આમ અવાજ સાંભળવા માટે છે, બરાબર, તો કે વાતાવરણનું માધ્યમ છે એ પણ સારું છે. વાતાવરણના કારણે જ રેડિયો અને દૂરદર્શનને પણ જોઈ શકીએ છીએ. જો સારું વાતાવરણ હોય, અને વાતાવરણ છે આ બધા માટે આભારી છે. આપણે ઉપગ્રહ સેટેલાઇટ દ્વારા બધી ચેનલો છે, બધું નેટવર્ક છે એ જોઈ શકીએ છીએ સારી રીતે. તમે રેડિયો, દૂરદર્શન એ બધું વાતાવરણને આભારી છે. વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. પૃથ્વી માટે કુદરતી ઢાલ આપણે છે એ વાતાવરણને ગણી શકીએ. ઉલ્કાઓ છે એ પણ ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. તો આ બધું આપણે છે વાતાવરણની અંદર જોઈ શકીએ છીએ કે રેડિયો, દૂરદર્શન પ્રસારણ શક્ય બને છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠે અને નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. કુદરતી ઢાલ આપણે કહી શકીએ કે વાતાવરણ છે એ આપણા માટે ખૂબ સારામાં સારી બાબત ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે બસ આટલું જ રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ નવા ટૉપિક સાથે ફરીથી મળશું. આજના હોમવર્કની અંદર ખાસ નોંધી લેજો. આજે આપણે જે આવરણો વિશે માહિતી મેળવી, મૃદાવરણ, તો ત્યારબાદ વાતાવરણ અને જલાવરણ, બરાબર. તો જલાવરણ, વાતાવરણ અને મૃદાવરણ વિશે તમારે ટૂંકનોંધ છે લખવાની રહેશે. આજના હોમવર્કમાં ખાસ નોંધી લેજો ફરીથી. વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ વિશે તમારે ટૂંકનોંધ છે લખવાની રહેશે. તો આજે બસ આટલું જ. ફરીથી આપણે નવા ટૉપિક સાથે, નવા વિચારો સાથે ફરીથી મળશું. આવજો, બાય બાય, અને ખૂબ ખૂબ તમારો આભાર. આવજો.